નેટ યુજી 2026ની પરીક્ષામાં થયેલી ગેરરીતિ અને પેપર લીકના આરોપોને લઈ ઇન્ડિયન મેડિકલ એસોસિએશને નારાજગી વ્યક્ત કરી. આઈએમએએ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને પત્ર લખી સમગ્ર પ્રક્રિયા પર ચિંતા વ્યક્ત કરી. પરીક્ષામાં થયેલી ગેરરીતિઓને લીધે 22 લાખથી વધારે વિદ્યાર્થીઓ અને તેમના પરિવારો માનસિક તણાવનો સામનો કરી રહ્યા હોવાની આઈએમએએ ચિંતા વ્યક્ત કરી. આઈએમએએ નીટ યુજી પરીક્ષાનું વિકેન્દ્રીકરણ કરવાની અને રાજ્યોને વધુ જવાબદારીઓ સોંપવાની માંગ કરી છે. આટલું જ નહીં, પેપર લીક રોકવા માટે પરીક્ષાને ઓનલાઈન મોડમાં લેવાની અને સમગ્ર ઘટનાની સીબીઆઈ તપાસ કરીને દોષિતોને કડક સજાની માંગ કરી. 5500થી વધારે કેન્દ્રો પર એક જ દિવસે ભૌતિક પેપરથી પરીક્ષા લેવી પડકારજનક હોવાનું જણાવી સુરક્ષામાં ટેકનિકલ ફેરફાર કરવાની પણ માંગ કરી છે. આ સાથે જ અસરગ્રસ્ત વિદ્યાર્થીઓ માટે તાત્કાલિક કાઉન્સેલિંગ અને સપોર્ટ સિસ્ટમ ઊભી કરવાની આઈએમએએ માંગ કરી. ફક્ત ટેસ્ટિંગ એજન્સી જ આ એક્ઝામની વ્યવસ્થા કરે છે, એના બદલે રાજ્યોના શિક્ષણ વિભાગને મદદ લેવી જોઈએ, રાજ્યોની પોલીસની પણ મદદ લેવી જોઈએ અને દરેક સ્ટેટને એક્ઝામ ભલે નીટવાળા લે પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સિક્યોરિટી સભી કામ આપણે બધાએ રાજ્ય સરકારને પણ સોંપવા જોઈએ. અને અમારી બીજી માંગ છે કે ટાઈમ બાઉન્ડ ઇન્વેસ્ટિગેશન સીબીઆઈ કરે અને એ કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ડેઇલી બેઝિસ ઉપર સુનાવણી થાય અને નવા કાયદા પ્રમાણે એમને સખતમાં સખત સજા થાય અને એ પણ આવનારા 6 મહિનામાં થાય તો જ પબ્લિકને તેના ઉપર ભરોસો બેસશે.